યોહાનની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6. એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માદાઓ પર જે ચમત્કારો કર્યા હતા તે તેઓએ જોયા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદોનું પાસખા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને કહે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પારખવા માટે એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને માટે બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000ની હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય, માટે છાંડેલા કકડા એકઠા કરો. એ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારોએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. લોકો આવીને મને રાજા કરવા માટે જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. સાંજ પડી ત્યારે તેના શિષ્ય સમુદ્ર કાંઠે ગયા. હોડીમાં બેસીને તેઓ કપરનાહુમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યો નહોતો, માટે પવન વાળાથી સમુદ્ર ઉછળતો હતો. ત્યારે તેઓ હરેસા મારીના આશરે 2 ગાંવ ગયા. ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતો અને હોડી પાસે આવતો જોઈને તેઓ બી ગયા. પણ તે તેઓને કહે છે કે એ તો હું છું, બીહો માં. ત્યારે ખુશીથી તેઓએ તેને હોડીમાં લીધો અને તેઓ ત્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી. બીજે દિવસે જે લોક સમુદ્રને પેલે પાર ઉભા રહ્યા હતા તેઓએ જોયું કે એક હોડી વિના બી તે ઠેકાણે ન હતી. અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચડ્યો ન હતો, પણ એકલા તેના શિષ્યો ગયા હતા. તો પણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓ રોટલી ખાધી હતી તે ઠેકાણા પાસેના તિબેરિયાસથી બીજી હોડીઓ આવી. માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમજ તેના શિષ્યો તે ઠેકાણે નથી, ત્યારે તેઓ પોતે હોડીમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કફરનાહુમ આવ્યા. પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેને મળીને તેને પૂછ્યું કે રાબી, તું ક્યારે અહીંયા આવ્યો? ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો. જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે તે માણસનો દીકરો તમને આપશે. તેને સારું તમે મહેનત કરો, કેમ કે દેવ પિતાએ તેના પર મહોર કરી છે. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ? ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. માટે તેઓએ તેને કહ્યું કે તું શો ચમત્કાર કરે છે કે અમે તે જોઈને તારા પર વિશ્વાસ કરીએ? તું શું કામ કરે છે? અમારા બાપ દાદાએ તો રાનમાં માના ખાધું, જેમ લખેલું છે કે તેણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારા પિતા તમને આપે છે. કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે પ્રભુ, તે રોટલી સદા અમને આપ. ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે તેને કદી તરસ નહીં જ લાગશે. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. પિતા મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં
પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં, તો છેલ્લે દિવસે તેને પાછું ઉઠાવું. કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને જીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. એ માટે યહૂદીઓએ તેના વિશે કચકચ કરી, કેમ કે તેણે કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું. તેઓએ કહ્યું કે યુસુફનો દીકરો ઈસુ, જેના માતા પિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે આકાશમાંથી હું ઉતર્યો છું? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે અંદર અંદર કચકચ ન કરો. જે મારા પિતાએ મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે નથી આવી શકતો, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. પ્રબોધકોના આ પુસ્તકમાં એમ લખેલું છે કે તેઓ સગળા દેવથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે આવે છે, કેમ કે કોઈ માણસે પિતાને જોયો નથી. દેવની પાસેથી જે આવ્યો છે તેણે જ પિતાને જોયો છે. હું તમને ખચીત કહું છું, જે કોઈ વિશ્વાસ કરે તેના જીવન છે. હું જીવનની રોટલી છું. તમારા બાપ દાદાએ રામનું માન ના ખાધું અને તે મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહીં. જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરે છે તે હું છું. જો કોઈ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે. તે જગતના જીવનને સારું હું આપીશ. માટે યહૂદીઓમાં અંદર અંદર વાદ વિવાદ કરતા કહું કે માણસ પોતાનું માંસ આપણને ખાવાને સી રીતે આપી શકે? ત્યારે ઈસુએ તેમને કહ્યું કે હું તમને ખચીત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીવો તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઉતરે તે એ જ છે. જેમ તમારા બાપ દાદાઓ ખાઈને મરી ગયા એવી રીતે એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. તેને કપરનહૂમના સભાસ્થાનમાં બોધ કરતા એ વાતો કહી. એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? પણ મારા શિષ્યો એ વિશે કચકચ કરે. ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે શું એ તમને ઠોકર ખવડાવે છે? ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલા હતો ત્યાં જો તે તેને પાછો ચડતા તમે જોશો તો કેમ? જે જીવાય છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે. કેમ કે કોણ અવિશ્વાસીઓ છે અને કોણ તેને પરસ્વાધીન કરવાનો છે એ ઈસુ પ્રથમથી જાણતા હતા. તેણે કહ્યું કે મેં એ જ કારણથી તમને કહ્યું કે પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. એ માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા માંગો છો? સિમોન પીતરે તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું છે. ઈસુએ તેઓને ઉત્તર દીધો કે શું મેં તમ 12ને પસંદ કર્યા નહોતા? પણ તમારામાંનો એક જણ તો શૈતાન છે. તેણે તો સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોત વિશે તે કહ્યું, કેમ કે એ 12માંનો એક છતાં તેના પરસ્વાધીન કરનાર હતો.